હેલો, કેમ છો ગુજરાતી? મારું નામ છે ભાઈ ચિરાગ ને આપણે આવી ગયા છીએ આજે નવા વ્લોગમાં. તો ભાઈ હાલ તો આપણે ખેતરમાં હોઈએ બરાબર, અને ભાઈ બનાસકાંઠાનો બંકો બોલે અને પકોએ તે મોબાઈલ દેખે ભાઈ. અને આ બાજુમાં અહીં આપણી ભાઈ ગાયો એક બે દેશી, એમાં એક દેશી ગાય ને એક રેલી. સામે ઊભું છે ભાઈ ડોળચું. તો એમાં છે એવું કે ભાઈ એમાં હોય એવું કે ભાઈ કણ અમારો જૂનો બોર હતો તો એમાં ને કેવલ વળી ગઈ હતી બરાબર. તો હવે એના બાજુમાં હવે બીજો બોર થાય છે ને એ પણ ડોળચાથી ડીટીએસથી પણ કરાવી શકતા હતા, પણ એમાં ભાઈ પ્રોબ્લેમ એ કે હવા મારીને પાણીને ધકેલી મેલે. આવું જોઈએ ને ભાઈ. હા તો ભાઈ બાકી તો મોજ ચાલે હાલ. હવે બ્લોગમાં હું બનાવું હાલ તો ખેતરમાં આવીએ. હા ભાઈ હું કોઈક નવું તો ટ્રેન્ડિંગમાં લાવો શું આખો દાડી તમે બીજું કોઈક નવું લાવો. મારે નવું હું આડો હું કુવા પડી જશે. કોઈક નવું લાવો તમે ટ્રેન્ડિંગમાં, મને ગમતું નથી આવ્યું. પણ હું લાવવું યાર નવું કોઈક નવું ટ્રેન્ડિંગ તમે છોડાવો. પબ્લિક આપણને શું લાઈકો શું કોમેન્ટો બધું મારે આપણા વ્લોગની રાહ જોવે કે 7 વાગે કઈ સવારમાં વ્લોગ આવે. નવું લાવો કોઈક ટ્રેન્ડિંગમાં તમે અત્યારથી. તો લાવી દઈએ ભાઈ નવું. હા નવું લાવો તમે. હાલ જમવાના પ્રમાણે નવું લાવો. ટ્રેન્ડિંગ છે કે નહીં? છે પણ હવે આપણે ભાઈ નવું લાવવા માટે આપણે કોઈક કારનામા કરવા પડશે ભાઈ બજારમાં જઈને. પહેલા કારનામાની તો પછી વાત. પહેલા પબ્લિક આપણને સપોર્ટ કરવી જોઈએ. તાણે બી ભાઈ નવું લાવશે એમ તો નક્કી નહીં નવું લાવી શકીએ. છે કે નહીં? પણ પબ્લિક સપોર્ટ તો કરવી જોઈએ. પબ્લિક હવે ગુજરાતીને સપોર્ટ નહીં કરતી ને હવે પેલા નાગા નાચી ઓન સપોર્ટ કરે. એ પબ્લિક બેપડી કેવરાય યાર. આપણે સપોર્ટ કરવો પડે. આપણે શીખવા વાળું અંદર વ્લોગ બનાવે છે. આ પશુપાલન, ગાયો, ખેત, જમીન, બોર આપણે બધું શીખવા વાળું સમજાવેલું છે કે નહીં? નવું લાવો ટ્રેન્ડિંગમાં છે. હા એ તો ભાઈ વાત સાચી. પણ હવે જો શોર્ટ કપડાં છોકરીઓ પહેરી એમાં લાયકો આવી, પણ આપણે હવે સવારમાં ફોન જોવો તો આપણે કોઈ લાઈક કરતું નહીં. આ મસ્ત બેઠા હો ચા બા પી તો એમને કોઈ લાઈક કરતું નહીં. આ ફોન જો કરવાનો, આ ગાયો સંભાળો યાર. હવે એના માટે આપણે કોઈક નવું તો કરવું તો પડશે પક્કા ભાઈ. હા નવું કરવું પડશે ભાઈ ચિરાગભાઈ. કારણ કે કેમ ખબર હે, આપણી ચેનલ બહુ આગળ જવી જોઈએ. આપણે એમ નથી કહેતા કે 45G થી પણ બમણી જાય. અમને ખાલી ભગવાન ખવડાવે એટલું તો આપવું જ જોઈએ અમારા કર ચેનલ. અને ભાઈ હવે જો ચેનલમાં આપણને ભાઈ માણસો સપોર્ટ કરી બરોબર, અને માણસો મતલબ એટલો સપોર્ટ કરી કે આપણે મતલબ થોડું ઘણું આપણે મતલબ શું કહેવાય કે ચેનલ મોનિટાઈઝ થઈ જાય આપણી બરોબર. હા બરોબર. અને ચેનલ મોનિટાઈઝ થઈ જાય ને પહેલું પેમેન્ટ આવે એટલે આપણે શું કરવાનું? પહેલું પેમેન્ટ આવે ને તો અમે અમારા ઘરમાં નહીં વાપરીએ. અમે ગાયો બદલે પશુપાલન બદલે કોઈ કૂતરો બદલે બિસ્કિટ, ગાયો બદલે 25 પૂળા એમ આપી દઈશ. ધર્મા તો કરી નાખશો અમે. બોલો તમારું શું કહેવું છે? હા પણ ભાઈ એક કામ કર્યું હોય કે પહેલું પેમેન્ટ જે આવે ને એ આપણે પબ્લિક જે કહે ને એ જ કરવાનું. તો પબ્લિક તમે તારે કોમેન્ટ મારજો, અમને સમજાવજો કે આ કરવું તો અમે એ પગલું ભરશું. અમે તમારા પર નિર્ભર છીએ. બરાબર. તો ચાલો ભાઈ આજના વ્લોગમાં આટલું જ. તો મળીએ અને ભાઈ સપોર્ટ કરતા રહો યાર ગુજરાતીઓ. શું કેવું પકા? હા સપોર્ટ કરો યાર. સપોર્ટની જરૂર છે, સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. શું વાત છે ભાઈ. આ તો પેલા એનો ડાયલોગ માર્યો. કોનો? અરવિંદ ભુવાજી ભૂના ટોપમાં. વાહ 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 ભાઈ. તો ભાઈ ચેનલના સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકનમાં આલેલા બેલનો ઓલ પર સેટ કરો ભાઈ. તો ચાલો મળીએ હવે બીજા વ્લોગમાં. પકા છેલ્લે 2 પોઈન્ટ. બાય બાય. હવે આટલું તો અત્યારે કઈ કહીને અમારે મોઢું દુખ્યું ખાલી ભાઈ. બીજું તો કઈ નહીં કહેતા. અમારી ચેનલ તમે આગળ વધારો, સપોર્ટ કરો. સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે ભાઈ. તમે આગળ વધ્યો હો તો આપણું ગુજરાતનું ગૌરવ ચિરાગભાઈ, પ્રકાશભાઈ આગળ વધશી. નકર અમને કોઈ પબ્લિક ઓળખે નહીં. અમે એમ નથી કહેતા કે બસ કર ભાઈ બસ. ચાલો મળીએ ભાઈ.